આ મોબાઈલ ખેલાવતી અરે ભગવાન. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર નીલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આપણી સાથે ઉપસ્થિત છે ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાજી. મૂળ વસ્તુ એ છે કે ભરતસિંહ ઝાલાજીએ 2 દિવસ પહેલાં જ સરકારને એક આવેદનપત્ર આપ્યું. એમને ન જવા દીધું સરકારે મળવા માટે, પણ કેટલાક ખેડૂત આગેવાનોને મળવા જવા દીધું. અત્યારે સ્થિતિ એ છે કે ખેડૂત આગેવાનો, ખેડૂત આંદોલન જેત પર ચાલી રહ્યું છે, મોરબીમાં ચાલી રહ્યું છે, હળવદમાં ચાલી રહ્યું છે. તમે કોંઢ આવી જાઓ, તમે તમામ ગુજરાતની વાત કરીએ, એ તો વીજ થાંભલા લઈને, GSPLની ગેસ પાઇપલાઇન છે એને લઈને પણ ક્યાંક ને ક્યાંક વિરોધ ચાલી રહ્યું છે. આજે પણ ગોંડલમાં જેટકો કંપની આંકવા ગઈ, ત્યાં સ્થાનિકોએ વિરોધ કર્યો. ભરતસિંહજી, પહેલાં તો સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં, તમે ફરી સમય આપ્યો. મૂળ વસ્તુ એ છે કે તમે જે ગયા હતા CMને મળવા માટે, કે CMને આવેદનપત્ર આપવા, એક વખત તમે જવાના હતા તો તમને ડિટેન કરી લેવામાં આવ્યા, બીજી વખત તમે ગયા તો તમને ના જવા દીધા બાકી બીજાને. તો શું છે એવું કે ભરતસિંહ ઝાલાથી સરકાર બીવે છે, CM બીવે છે, સરકાર બીવે છે, શું છે એમ? હવે ખાસ કરીને હું જ્યારથી મારામાં ભારતીય બંધારણનો થોડી ઘણી સમજણ આવી અને લોકોની સમસ્યાનો ઉકેલ લાવવા નીચલે સ્તરેથી ઉપરના સ્તર સુધી મારે લિખિત રજૂઆત કરવાની આદત છે. માધવસિંહભાઈ સોલંકી મુખ્યમંત્રી હતા ત્યારે પણ, અમરસિંહભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે, શંકરસિંહ વાઘેલા બાપુ હતા ત્યારે, કેશુભાઈ પટેલ હતા ત્યારે, અને છેક અત્યારના તમામ મુખ્યમંત્રી સુધી અવારનવાર આપણે લિખિત રજૂઆત કરીએ છીએ. કોઈ પણ મુખ્યમંત્રી એવા ન હોય કે દર મહિનામાં મારી બે રજૂઆત ન હોય. બિલકુલ. અને પહેલી વખત આજે એવું બનાવ બન્યો કે પહેલી વખતે જ્યારે અમે ગુજરાતના હરેક જિલ્લાના મર્યાદિત સંખ્યામાં, અમારી પાસે 5 કે 11ની સંખ્યા હોય, કારણ કે અમે કોઈને ભાડું લઈને આવતા નથી, અમે કોઈ પક્ષી નોકરી કરતા નથી, કે અમે કોઈને કહેતા નહીં તમે 2 ગાડીનું ભાડું આપી દીધું 50 માણસો લાવજો. અમે અમારા મર્યાદિત સંખ્યામાં જે 5-25નું જે ગ્રુપ છે એ અનુકૂળ હોય એમને અમે કહેવી, એ અનુકૂળ હોય એમાં 3 આવે કે 5 આવે, 11 આવ્યા હોય તો ત્યાં ગેટ ઉપર કે બાપુ 2 જણા લઈ જાઓ, તમે 2 જણા જઈએ. જે મંત્રીઓ પણ મળે એ પણ સારી રીતે મારી વાટાઘાટ કરે છે. વીજ પોલ બાબતે તો ભૂપેન્દ્રભાઈ પટેલે અમારી સાથે સારી વાત કરી હતી કે આપણે શાંતિથી આના માટે ચર્ચા કરીશું. હવે જે મુખ્ય મુદ્દો છે, ઠીક છે, અમને ગેટ ઉપર જવા દીધા, ન જવા દીધા, એ તો ચાલ્યા કરે. અમે નહીં હોય તો બીજા ગયા હતા. અને મેઇન વસ્તુ કે સુરત કોઈ દિવસ સાંભળે ઢાંક્યો ન હોય. સુરતને તમે સાંભળે ઢાંક્યા, જે સમસ્યા છે એ સમસ્યાનું ગમે તેમ કરે તો એ છાબડે ઢાંકે રહેવાની નથી. પરિચિત ઝાલા નહીં થાય તો બીજા જશે, બીજા નહીં તો ત્રીજા જશે. અને જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ આંદોલન રોકવાનું નથી. અમારી જે મુખ્ય માંગ હતી, હાલ અમારે એ સમજવું છે કે તમે શું માંગ લઈને ગયા હતા એમ. આજે પહેલું જ મારું કામ હતું કે 20 જૂને ગુજરાતમાં ચોમાસું બેસે. બિલકુલ. કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે. જામનગર, પોરબંદર, દ્વારકાની કેટલાય સ્થિતિ, બરાબર છે, તમામ સ્થિતિઓ. બીજી વસ્તુ કે બાકીના જિલ્લાઓમાં અતિવૃષ્ટિના પૂરને કારણે નુકસાન થયું. એટલે ગુજરાતનો એક પણ સર્વે નંબર એવો નથી કે જેમાં ખેડૂતોને ખરીફ સિઝનમાં નુકસાન ન થયું. બરાબર. દુકાળ હોય તો અતિવૃષ્ટિ હોય. અને એમાં ભારત સરકારની ગાઈડલાઈન છે, સુપ્રીમ કોર્ટના ચુકાદા છે, 2 ગાઈડલાઈન છે, એક અતિવૃષ્ટિને પૂરને કારણે અને દુષ્કાળ હોય તો એની ગાઈડલાઈન. તો એનું અમલીકરણ કરવા માટે અમે 2 જ મુદ્દા લખ્યા કે ગુજરાત સરકાર અતિવૃષ્ટિને પૂરને કારણે ગુજરાતના તમામ ખેડૂતોને માત્ર 1 હેક્ટરે 25,000 રૂપિયા, 4 હેક્ટરની મર્યાદામાં આપી દે. બરાબર છે. 4 હેક્ટરમાં કમ લાખ રૂપિયા મળે. 1 લાખ રૂપિયા મળ્યો તો એને વાવણીથી કાપણી સુધીનો અત્યારનો જે ખર્ચો છે. ત્રીજી વસ્તુ કે ખેડૂતોએ 3 લાખ રૂપિયા ખરીફ સિઝનમાં લોન લીધી અને 3 લાખ રૂપિયા એના વપરાઈ ગયા. તો ક્રોપ લોન, પાક ધિરાણ લોન માફ કરે. આ 2 જ અમારી માંગ છે. સહાય કરે અને જે લોન છે માફ કરે. બીજું સરકારનો આભાર પણ માન્યો કે સરકારે 2025માં 10,000 કરોડ રૂપિયાનું કૃષિ પેકેજ જાહેર કર્યું હતું અને હેક્ટરે 22,000 રૂપિયા આપ્યા હતા. અને 2 હેક્ટરની મર્યાદામાં સરકારે 44,000 આપ્યા હતા. એમનો અમે આભાર માન્યો. તો જે 44,000ના બદલે લાખ રૂપિયા કરી દે. બરાબર છે. એ જ અમારી વાત હતી. ત્રીજી વસ્તુ જે અમે લખી એ બહુ મહત્વની હતી કે વીજ પોલ કંપની જે થાંભલો નાખે
એનું ભાડું, કોરિડોરનું ભાડું, વાયરનું ભાડું અને જેટલા યુનિટ ખેતરમાંથી પસાર જાય એનું યુનિટ દીઠ ભાડું ગણવામાં આવે. યુનિટ દીઠ કારણ કે અમારા તમારે યુનિટ દીઠ બિલ આપો છો તો અમારા ખેતરમાંથી જેટલા યુનિટ જાય એનું અમને ભાડું આપો, નફામાં ભાગીદારી અને અમારી સુરક્ષા, અને એના માટે અંડરગ્રાઉન્ડ લાઈન કરો. અને આ તમામ બાબતે માટે અમે ખેડૂતોને જાગૃત કરી રહ્યા છીએ. આની અંદર બે રસ્તો છે કે અમે સરકારમાં તો રજૂઆત કરી, ઘણા ખેડૂતોએ સરકારમાં ઉપલા લેવલ સુધી રજૂઆત કરી છે. અમારો હજી પણ પ્લાન છે બને એટલી રોજ રજૂઆત, કાગળ લખ્યા જ કરવાનો. હવે એવું કરવું છે કે સરકારને આપણે નથી કહેવાનું કાગળિયા લખી થાય કે આ સરકાર તારા મનમાં નથી. સરકાર સામેથી કે હવે કાગળિયા લખવાનું બંધ કરો, તમારી વાતનો અમે ઉકેલ લાવશો. એ લડત આપણે કરવાની છે. 53 લાખ ખેડૂતોના 53 લાખ રજિસ્ટર્ડ એક હામટી જાય તો કેટલી અસર પડે? ગુજરાતના 53 લાખ ખેડૂતો પોતાની માંગણી, પોતાની સમસ્યા, ગુજરાતમાં 50,000 થાંભલા આવવાના છે. 50,000 થાંભલા આવવાના છે. એ 50,000 ખેડૂતો એક ટ્યુબનો વિડીયો વાયરલ કરે તો કેટલા વિડીયો વાયરલ થાય? બિલકુલ. સરકાર પોતાની સત્તા ટકાવી રાખવા, અમે પણ વ્યક્તિગત કહીએ છીએ બાપુ, અમે તો આની પહેલા પણ અપીલ કરી ચૂક્યા છે કે જો લોકો 53 લાખ તમે ખેડૂતો કીધું તો 53 લાખ ખેડૂતો જો ડાયરેક્ટ ના લખી શકતા હોય તો અમને લખી, અમે કોથળા ભરીને સરકારને આપવા દઈશું. હા, આપણે તૈયાર છીએ સેતુ બનવા માટે. જો સરકાર ના સાંભળતી હોય તો બરાબર છે. હું છું. અને બીજું અનિલભાઈ તમને ખાસ કહું છું કે જ્યારે કોઈ પણ સરકાર હોય, સરકારની પ્રસિદ્ધિ બહાર લાવવા માટે લોકો બહાર નીકળી જાય છે, એમના પક્ષવાળા. તો ખેડૂતોની સમસ્યાને બહાર લાવવા માટે આપણે કેમ બહાર નીકળીએ? બરાબર છે, બિલકુલ નીકળવું પડે. ઢોલ નગારા સાથે નીકળી પડવી. સવારે ગામમાં ઝાલર વાગે ત્યારે પ્રભાત ફેરી કરીએ, બપોર પડે ત્યારે એક ગામમાંથી બીજા ગામ. અને હવે તો શું છે, ગુજરાતમાં તો બહુ ધાર્મિક રાજ્ય છે. મંદિરોમાં હું તો કહું છું, મંદિરમાં ત્યાં જઈને તમે વાત કરો. અંબાજીમાં યાત્રા કરો, જય માળી અંબે ખેડૂતોને સાંભળે, જય માળી અંબે ખેડૂતોનો સાંભળે. બાબા સાહેબ નું માનતા હોય, જય બાબા સાહેબ, ખેડૂતોનું બંધારણીય અધિકાર આપો. કોઈ પણ 15મી ઓગસ્ટ આવી રહ્યા છે, 15મી ઓગસ્ટ સ્વતંત્રતા આપો. ઓગસ્ટ મહિનો તો એટલે ક્રાંતિ છે, ક્રાંતિનો મહિનો. 9મી ઓગસ્ટ આવશે. તો આ બધીને વાત માટે મેઇન વસ્તુ ગુજરાતની મોટામાં મોટી પરિસ્થિતિ એવી છે કે ગુજરાતના ખેડૂતો ધીરે ધીરે સંગઠિત થતા જાય છે. એની સરકારની જે બીક હોવી જોઈએ ને એ બીક નથી. બાબુ, તમે એક વાત કરી એટલા માટે હું તમને ટોકું છું. દિલ્હીમાં ઝેન્ઝીઓનું આંદોલન થયું, 37 દિવસમાં સરકાર બેવડાઈ ગઈ અને પોતાનો નિર્ણય એણે બદલવો પડ્યો. ભલે પાછળથી વડાપ્રધાન મોદી ફ્રેન્ડ્સને માફ કરું છું ને આ બધી વસ્તુ એમણે કીધી, અને જે છોકરાઓએ વાત કરી હતી એમના ઉપર કેસ થઈ રહ્યા છે. પણ એક વાત છે કે એ લોકોએ એક એકાઉન્ટેબિલિટી ફિક્સ કરી અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લીધું. ગુજરાતમાં તમને વાત કરું તો ગુજરાતમાં પણ છેલ્લા 2 મહિનાથી વધારે સમયથી મને ખબર છે 15મી જૂન તો આપણે એની પહેલાંથી આંદોલન ચાલી રહ્યું છે, સતત આંદોલન ચાલી રહ્યું, થાંભલાઓને લઈને, ગેસ પાઇપલાઇન છે એને લઈને, જમીનોને લઈને. પણ સરકારે ખાલી એક વખત જ્યારે વડાપ્રધાન આવવાના હતા એટલે એની પહેલાં 2 ગણા જંત્રી ભાવ કે માર્કેટ વેલ્યુના 2 ગણા કરીશું, એની અંદર MRC કમિટી, ખબર નહીં કેવા પ્રકારની કમિટીઓની વાતો કરીને ઉલ્લુ બનાવ્યા, સીધી વાત કરી. એના પછી પણ ખેડૂતો માન્યા નહીં, એમણે પોતાનું વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું. હજુ પણ જેતપુરમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે, કોંઢમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે, હળવદ, આખું સૌરાષ્ટ્રનો પટ્ટો, ઇવન દ્વારકામાં તો GSPL ને પાઇપલાઇનને ચાલે છે. તો પછી શું અમારે પૂછવું છે કે શું સરકારને ડર નથી કે જે ખેડૂતોનું જે આંદોલન છે એ એટલું પરિપક્વ નથી થઈ રહ્યું કે સરકાર એનાથી બીવે? 2 વસ્તુ છે. સૌ પ્રથમ તો ઘણા સમય પછી અને ગુજરાતમાં ફૂટી જવાની પરંપરા હોવા છતાં જેતપુરના ખેડૂતોએ જે નૈતિક મૂલ્યો સાથે જેતપુર ગામ અને મોરબી જિલ્લો અને એમની સાથે સમગ્ર ગુજરાત જિલ્લા મારા તમારા જેવા જોડાયા, એ બદલ જેતપુરની ભૂમિને તો ઈંગ લાવી લાલ સલામ કહેવી પડે. બિલકુલ. જેતપુર
કોંઢ તમે જુઓ, કોંઢને પણ કોંઢના લોકોને પણ કેવું કોંઢમાં આપણે ગયા હતા સૌથી પહેલા શરૂઆત કરી હતી. એ લોકો પણ જાય છે. બિલકુલ સૌથી પહેલું કચ્છમાં ચાલુ થયું વાંઢિયા. બિલકુલ બિલકુલ. પણ ત્યાં તો સમજો કિસાન સંઘ વચ્ચે આવ્યું ને બધું ઠારી દીધું કિસાન. આપણે હવે કોઈનું નામ નથી દેવું કારણ કે એ લોકો તે ફોન આવે છે કિસાન સંઘ વાળા ઘણા મોટા ફોન આવે છે કે બાપુ અમે કોઈનો વિરોધ નથી કરવાના પણ તમે જે કરો એને અમારું સમર્થન છે. એટલે મારો મત એવો છે કે હવે આંદોલનકારીઓનો તો કોઈ દોષ છે જ નહીં. એ તો બિચારા કરી રહ્યા, ગાંધી ચિહ્ન માર્ગે આંદોલન કરે અને ગાંધી ચિહ્ન માર્ગે સફળતા મળી છે. અને આ કોઈન્ટનું અને જેતપુરનું આવેલું એટલે સરકારે ભાગલાવાદી રાજનીતિ કરી કે કોઈન્ટ વાળાને 18 લાખ અને જેતપુર વાળાને 60 લાખ. એમાં પાછો ભડકો થયો અને હવે સમગ્ર ગુજરાતમાં નહીં, હવે તો બીજા રાજ્યમાં ચાલુ થઈ ગયું. દિલ્હીથી કદાચ બધા ખેડૂત નેતાઓ આયા હતા, બધા પંજાબથી દિલ્હી સુધી આયા હતા, દિલ્હીથી બી આવી રહ્યા છે. અમને પણ ઘણા સુપ્રીમ કોર્ટના એડવોકેટો જે હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટોના ફોન આવે છે. અમે તેલની ધાર જોઈ રહ્યા છીએ કારણ કે અમારે કોઈને નોકરી નથી કરવાની. બરાબર છે, અમારે તો નોકરી નથી કરવાની એટલે અમારે તો માત્ર સમસ્યા બહાર લાવવાની છે. બિલકુલ, કોઈને નોકરી નથી કરવાની. તો મારા મત પ્રમાણે તમારા માધ્યમથી આજ તો મારે ખેડૂતોને કહેવું છે કે જે તાલુકામાં જે ગામમાં થાંભલા આવે છે એ ગામના કોઈ દિવસ 10 જણા ભેગા થયા. ગુજરાતની અંદર 50,000 થાંભલા આવે છે તો કેટલા ગામડા આવે છે એ ચોખ્ખું આવી રાજપત્રમાં આવી ગયું છે. 24 જિલ્લા છે, 24 જિલ્લામાંથી પસાર થાય છે. દાખલા તરીકે અમારો લીમડી તાલુકો છે તો લીમડી અને ચુડા તાલુકાની અંદર 24 ગામમાં તો આવતા જ હોય. તો 24 ગામમાં કોઈ દિવસ ભેગા નથી થતા. અમારા જેવાય જવું પડે છે લીમડી. એટલે લોકો ને પડી નથી કેવું છે કે એનું થશે અમારું થશે. બીજું કે ઘણા સરપંચો અને ચૂંટાયેલા ધારાસભ્યો એમના ખેતરમાં થાંભલો નથી આવતો તો કહે છે કે અમને આ મંજૂર છે. એટલે ભાઈ તમને મંજૂર હોય તો તમે અદલા બદલી કરી નાખો ખેતર. પોતાનું ખેતર આપી દો. ખાલી ખોટી ખુશામત કરવાની એ પણ દેશ માટે બહુ ખતરનાક છે, માનવતા માટે ખતરનાક છે. ચૂંટાયેલા ધારાસભ્ય કહેવું પડે કે સાહેબ મને હું ધારાસભ્ય છું, મને પગાર મળે છે, મારા નીચેનાને પગાર મળે છે અને તમને પગાર મળે છે તો આ વીજ પોલ નફો કરવા આવે છે. તો જ્યાં સુધી સૂરજ ને ચાંદ રહે ત્યાં સુધી ખેડૂતના પુત્રોને અને એના પરિવારને આજીવન યુનિટ દીઠ એ થાંભલા દીઠ કે વાયા દીઠ ભાડું આપે એ વ્યવસ્થા શા માટે ન થાય? કંપનીઓને કરોડો રૂપિયા નફો કરવાનો છે. બીજું કે જે વીજ પોલ આવ્યો છે એ તો ગયું. અત્યારે ધોલેરાની પરિસ્થિતિ એ જ થઈ. ધોલેરા કાલનો ભાવ બધા થયો 1 કરોડ ને 27 લાખ રૂપિયા ગઈકાલનો. તો 1 કરોડ ને 27 લાખનો દસ્તાવેજ થવાનો છે. 1 લાખ 1 કરોડ ને 27 લાખના બમણા આપી દે આખા ગુજરાતમાં. ચાલો અમારે આંદોલન કરવું જ નથી કારણ કે જંત્રી પ્રમાણે દસ્તાવેજ થાય તો આ ગુજરાત સરકાર બજાર કિંમત બમણા કઈ રીતે આપશે? 100%. ધોલેરાના પચ્છમ ગામમાં થાંભલા રાખ્યા છે. પચ્છમ ગામનો ગઈકાલનો બજાર કિંમત 1 કરોડ ને 27 લાખ છે. તો પચ્છમ ગામના જે ખેડૂતોને થાંભલા આવ્યા એમને ડબલ તરીકે વળતર આપે અને કાલ સરકાર છાપા જાહેર કરી દે. પણ બાપુ આ લોકો એમઆરસી કમિટી લાયા છે. એમઆરસી કમિટીમાં બી મોટી વાત તો શું છે કે જે સૌથી ઓછી કિંમત હોય ને એ ગણવામાં આવશે. એમઆરસી વાળાને કહો કે હાલો ધોલેરા. એમઆરસી કમિટી વાળાને કહે જો અત્યારે તો એમઆરસી કમિટીનું બી ગામમાં વિરોધ થઈ રહ્યો છે. એમઆરસી કમિટી વાળા પાસે પૈસા બહુ છે, અંડા ગંડા કર્યા હોય એમને કઈ ધોલેરામાં મૂડી રોકાણ કરો. સાહેબે કીધું છે કે 1 ના 10 બરાબર છે, સીધા 6 મહિનામાં ધોલેરા આવે હું જમીન અપાવું અને પછી અમારે આપો કે ધોલેરામાં 1 કરોડ ને 70 લાખનો દસ્તાવેજ થયો. બરાબર છે, એના 100 ગણા આપો ખેડૂતોને આપો તો દૂધ ને પાણી થઈ જાય. અનિલભાઈ, કોઈ સરકારી અધિકારીને કે ચૂંટાયેલા પ્રતિનિધિને કોઈ પણ પક્ષનો હોય નૈતિક મૂલ્યો જવાબદારી છે જ નહીં. આ દેશને લૂંટી જાય, દેશને કાપી નાખે, દેશને મારી નાખે, કોઈને કંઈ પડી નથી. બધાને મારું શું ને મને શું. નકર તમે વિચાર કરો કે 25 ડિસેમ્બર ના જાહેરના રાજપત્રો બહાર પાડ્યા, કોઈ સંસદ સભ્ય કોઈ ધારાસભ્યએ એનો વિરોધ ના કર્યો, કોઈ કીધું નથી કે છાપવામાં આવ્યું છે. જાણકારી નહીં. કારણ કે આ તો અમારા તમારા જેવાએ વોટ્સઅપમાં ફેસબુકમાંથી ને છાપામાંથી ને ફોટા પાડી અને હવે બાપુ એક સવાલ એ છે કે હવે જેતપુર અને આસપાસના 25-30 ગામોમાં બીજેપી આવું નહીં એવા બોર્ડ લાવવા માંડ્યા છે, તો શું લાગે છે કે આનાથી અસર પડશે?
ભારતીય જનતા, કારણ કે સત્તા પક્ષમાં તો બીજેપી સ્વાભાવિક છે. કારણ કે એક મિત્ર મને પૂછતા હતા મારા ભાજપમાં કે યાર હવે ભાજપમાં લગાવ કરતા બધાનું લગાવે તો કે કોઈ પોલિટિકલ પાર્ટી આવે નહીં. એટલે મેં એમને એ જ કીધું કે 30 વર્ષથી તમે જ છો અને તમે જ આ સમસ્યાનું સમાધાન કરી શકો છો. સરપંચથી લઈને સાંસદ સુધી તમે જ છો, તો સ્વાભાવિક છે કે તમારો જ વિરોધ કરે ને એમ. તો એ લોકો જે ગામડામાં બોર્ડ લગાવી રહ્યા છે એનાથી તમને લાગે છે કે સરકારને મોરબીનો આક્રોશ વીજ પલ્લો એકલો નથી. મોરબીની અંદર ઝૂલતા મિનારામાં 110 ઉપર લોકો મરી ગયા, એક પૈસો સરકાર આપ્યો નહોતો. પણ બાપુ તો ભલે મરી ગયા પણ જીતી તો ભાજપ ને, તે કાંતિ અમૃત એ વસ્તુ ત્યાર પછી આ એવા ઘણા પ્રશ્નો છે. આ હું તમે બે જીયા લોકો ઘરે તો આવી ગયા છે બિલકુલ, પણ આ જેતપુરની જે ખમીરવંતી જનતા છે એમને અવાજ કહી દીધો કે ચોરો તમે અમારા ગામમાં ન આવતા. એમને ખબર પડી ગઈ અને એમને અનુભવ થઈ ગયો. બાકીના ગામડાના વાળાને શું છે, કંઈક છે હથેરી ચાંદ, કંઈક મારું થઈ છે, કંઈક મારું થઈ છે, કંઈક મારું થઈ છે. એટલે એમનામાં શું કહેવાય છે, એક ભ્રમ છે, ભ્રમ. વર્ચ્યુઅલ દુનિયામાં રહે છે, કંઈક અમારું થઈ જશે સારું. ભાજપ પ્રત્યે હજી લોકોને ભ્રમ છે. ભ્રમ છે કે પ્રેમ છે? ભ્રમ છે. અચ્છા, પ્રેમ તો આ ધરતીમાં કોઈ નથી. રાજા રામની નહોતી થઈ એના પ્રજા. હવે મૂળ વસ્તુ એક બાબત ઘટના ઘટી જુનાગઢમાં માંગરોળમાં કે ખેડૂતોએ કેટલાક જાતે પોતાનું બ્રિજ બનાવ્યું હતું, ભગવાન બી કરગરથરિયા કે કોઈક નામ છે, ખેડૂતો મને ગાળો આપી દે. એટલે કેટલો બધો હિંમત જોઈએ કે જે ખેડૂતો તમને વોટ આપે, જે ખેડૂતો તમને ધારાસભામાં મોકલે, જે ખેડૂતોથી તમે ગાડીમાં ફરતા થાઓ, જે ખેડૂતો તમને પાવર આપી રહ્યા છે ધારાસભ્ય તરીકે, અને તમે 1 મિનિટ બી નહીં લગાડતા ગાળો આપતા. એમ સાચું ખોટું ઘટના જે હતી પણ ગાળો કઈ રીતે તમે જાહેરમાં આપી શકો? એ એમના ઉપર તો બે રીતે, એક તો લોકપ્રતિનિધિ તો ધારા અંતર્ગત ગાળાગાળી કરી એમાં એફઆઈઆર થાય, એમાં ઉચ્ચ કક્ષાની તપાસ થાય. ત્રીજી વસ્તુ કે ડાયરેક્ટ પક્ષના વડાને કે વડાપ્રધાન છે વાત કરી અને ડાયરેક્ટ એમનું રાજીનામું લઈ લેવું છે. આવું તો બિલકુલ ન ચલાવી લેવાય. અને ત્રીજી વસ્તુ, આમાં એફઆઈઆર થાય જ ને, એમાં ગાળો બોલે છે, ગાળો બોલે એફઆઈઆર થાય ને. લોકપ્રતિનિધિ તો આવી કરી ન કે તો વડાપ્રધાને ગાળી ન દીધો, બધા નીચે આવી. વડાપ્રધાને આટલું દિલ્હીમાં થયું, વડાપ્રધાન પાસે તો ધોકો લઈને આવ્યા હોત, ઓય શું તમે તમારું નામ સમજો છો, ઘર ભેગા થાવ. કર્યું ન કરી કે એમની પાસે બધા કમાન્ડો હતા. તો આ ધારાસભ્ય તોય મારામારી તો કરી ને, બાળકોને તો માર્યા જ નથી. પોલીસે મારી, એટલે પોલીસે જે સાંભળો, એક પણ ચૂંટાયેલો પ્રતિનિધિ નથી આવ્યો. પોલીસ ને જે ચૂંટાયેલા પ્રતિનિધિ કહેવાથી આયા, એ તો લોકશાહી છે ને કે કોઈ સીધો ન આવે. પણ આ તો સીધી ધારાસભ્ય ગારાગાર કરી. એટલે ગારાગારમાં બે વસ્તુ થાય. હું કોઈનું નામ નથી દેતો, પણ ઘણા વર્ષો પહેલા અમે ખેડૂતોનું આંદોલન કર્યું હતું અને એ આંદોલનની અંદર હિંમતવાળા બે મંત્રીઓ હતા અને લાખોની સંખ્યાની મેદનીમાં એ બે મંત્રીઓ આવ્યા અને કીધું કે અમે તમારી ખેડૂતની વાત સાંભળશું. પણ અમુક જે વિરોધી તત્વ હતા એમણે એમના ઉપર હુમલો કર્યો, બે મંત્રીઓ ઉપર, અને એમના કપડાં કાઢી નાખ્યા. પછી એ લોકો એક જે કુંડી હોય એ કુંડીમાં સંતાઈ ગયા અને પછી એમને બીજા કોઈ કપડાં પણ આ લઈ ગયા. તેમ છતાં કોઈ ખેડૂત ઉપર એફઆઈઆર નહોતી કરી. ઓહ, શું વાત છે! એ કોંગ્રેસ વાળા હશે મને લાગે છે. માધવસિંહભાઈ સોલંકી અને પ્રબોધભાઈ રાવ. એક કોંગ્રેસ જ કરી શકે સાહેબ. જો અત્યારે લોકોને ખબર પડે, આપણે વખાણ નહીં કરતા કોંગ્રેસના, પણ કોંગ્રેસમાં હજુ પણ લોકશાહી કહેવાય ને કે કોંગ્રેસ, જો આપણે માની કે ઇન્દિરા ગાંધી ઇમરજન્સી લગાવી, અત્યાચાર કર્યું, આ બધું બરાબર, પણ કોંગ્રેસના નેતાઓમાં એક ખાનદાની હતી. માધવસિંહભાઈને તો એટલે સુધી કહું છું કે માધવસિંહભાઈ સોલંકી જ્યારે રિલાયન્સ ધીરુભાઈ અંબાણી જીવતા હતા અને અમે માત્ર મોંઘવારી ભથ્થા અને કાયમી કરવાની માંગણી કરી રિલાયન્સમાં અને ગ્લો સ્લો કર્યું, ત્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન 83ની વાત કરું છું અને માધવસિંહભાઈ મુખ્યમંત્રી, ધીરુભાઈ અંબાણી જીવતા. ધીરુભાઈ અંબાણી કીધું કે આનું શું છે, ત્યારે માધવસિંહભાઈ સોલંકી અને અમદાવાદના પોલીસ કમિશનર વાયબી ઝાલા, માધવસિંહભાઈએ ચિમનભાઈ મહેતાનું પંચ નહીં રિલાયન્સના કાર્યક્રમો માટે અને પંચ નિમી અને પછી અમને મોંઘવારી ભથ્થું અપાયું અને 1/83 અમે 7,500 કામદારને કાયમી કર્યા. ત્યારે અનિલભાઈ અમારા ઇન્ટર્નશીપમાં આવતા હતા, અમને પૂછ્યું ભરતસિંહ તમારે શું જોયું? મેં તો અમારે 7,500 કે અમને કાયમી કરો.
એક પૈસો વધુ નહોતો લીધો અને 7,500 કામદારને કાયદો કર્યા. ત્યારના એટલા માટે કહું છું કે એ વખતના પોલીસ કમિશનરો વાયબી ઝાલા સાહેબ જેવા, એ વખતના હાઈકોર્ટના જજો કે પરમિશન લેવાની તો હોય, કામદારનો અંદર અધિકાર છે, ગેટની બહાર નહીં ગેટની અંદર સૂત્રોચ્ચાર કરો, એવા રવાણી સાહેબ જજ સાહેબના હુકમ હતા કે કામદારો ગેટ બહાર શા માટે આંદોલન કરે, બીજા લોકોને અવરોધ પડે, તમારે આંદોલન કરવું હોય તો ગેટની અંદર અંદર જ કરો. બહાર જઈને કરતો ટ્રાફિક જામ થશે, ભાઈ અંદર જ કરો. તમે તો વિચાર કરો, અત્યારે તો સામાન્ય છોકરાઓ, મને ખબર છે એ દિવસે અહીંયા જ હતા, તમે પણ હતા, એ લોકો ઉપર એફઆઈઆર પકડીને ઉચકી લઈ જતા હતા એમ. હવે વિરોધ બાળકો નહીં કરો તો કોણ કરે? એના અધિકારની વાત. એ લોકો આવું બાળકો શું કહેતા હતા, સાહેબ અમારું ભવિષ્યની વાત છે, શિક્ષણની વાત છે, એટલા માટે અમે આવ્યા છીએ. એ ક્યાં હથિયાર લઈને આવ્યા? સમજો. પણ તેમ છતાં એ કેસમાં તો થયું હતું, બધાને લઈ ગયા, ચાય પીવડાવી, છોડી દીધું, પણ કેટલા કેસોમાં બાળકોને માર્યા. અને પછી બીજી જ વખતે તમને કહું, 1987માં એ જ અમરસિંહ ચૌધરીએ રિલાયન્સને મદદ કરી અને અમારા ઉપર ટાટા લગાવ્યો. રિલાયન્સના કામદાર ઉપર ટાટા લાગે કોઈ ક્યારે ના લાગે. આ અમરસિંહભાઈ ચૌધરી એ કોંગ્રેસના હતા, પણ માણસને વિચારધારા ઉપર વિચારધારા કોઈ પણ પક્ષ. બીજું આ સોનિયાજી એટલા બધા માનવતાવાદી, હું કોઈ દી પક્ષમાં નહોતો. ગુજરાતના આત્મહત્યા કરેલા ખેડૂતના પરિવારને સોનિયાજી સાથે મુલાકાત કરી મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં. અચ્છા. ગુજરાતના ખેડૂતોને સોનિયાજી પાસે મળવા લઈ ગયો. सोनिया जी कीधु कि आपका आरटीआई कानून कैसा लगा? मैं तो आज मेरे को दुख लगा कि इतने किसान ने फार्मर सुसाइड किया लेकिन कोई नीति नहीं है. ત્યારે સોનિયા ગાંધીએ 1998 થી 2008 સુધીના ખેડૂતોને દેવા નાબૂદ કર્યા અને ગુજરાતમાં ભાજપની સરકાર હતી. બાકીની 22 રાજ્યોમાં વિધવા બહેનોને માસિક 6,000 રૂપિયા પેન્શન, 2 રૂમ પાકું ગામમાં મકાન, એમને આત્મહત્યા કરેલા ખેડૂતના દેવા નાબૂદ કર્યા અને વધતા જેને મકાન નહોતું એને મકાન આપ્યું 22 રાજ્યોમાં. અને ગુજરાત સરકારે આત્મહત્યા કરેલા ખેડૂતની પત્નીઓ અને માતાને બાળકોને એક પૈસો આપ્યો નથી કે એમના જે પાક ધિરાણ લોન માફ નથી કર્યા. હજી આ 10 તારીખે આ સંદેશમાં વાંચ્યું, કાલાવાડ તાલુકામાં એક ખેડૂતોએ પાક નિષ્ફળ જતા આત્મહત્યા કરી, કોઈ જોવાય નથી ગયું. તો કહેવાનો મતલબ શું છે? આજે મને બહુ તમે સારી વાત કરી. આજે અમે એક યાત્રા તરફ જઈ રહ્યા છીએ. એ યાત્રામાં અમારો ધ્યેય એવો છે કે ગુજરાતના કયા રાજવી હોય ખેડૂતો માટે સારું કાર્ય કરેલું, રાજવી હોય તો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ખેડૂતોના દેવા નાબૂદ કર્યા હતા અને કર નાબૂદ કર્યો હતો. ત્યાર પછી પાલીતાણાના મહારાજા અને ગોંડલના મહારાજાને એટલે બધું કીધું હતું સામંતોને કે ખેડૂતો મારા હોનાના ઝાડ છે. સામંતો એટલે એમની નીચે બધા રાજપૂત કે જરાય ઊંચા નીચે ન થતો, ખેડૂતો મારા સોનાના ઝાડ છે. અને સરદાર વલ્લભભાઈ પટેલે કીધું હતું કે ખેડૂતોના ઝૂંપડા નહીં રહે તો તમારા બંગલા નહીં રહે. તો એ બધાના ફોટો અને એમનું વાક્ય. બીજું કે અમારા પોરબંદરના મહારાજા ઉદય ભાનસિંહજી જમીન બેંકની સ્થાપના કરી હતી, લેન્ડ ડેવલપમેન્ટ બેંક. બહુ સાંભળવા જેવું છે. ખેડૂતો ભાઈ, જનતાએ અને મીડિયાએ ખાસ. ભારત દેશ આઝાદ થયો અને સરદાર વલ્લભભાઈ પટેલ ને બધા નેતાઓ રાજામાં ભેગા થઈને કીધું કે રાજા રજવાડા તો આપણે આપી દીધા, પણ ગ્રામીણ વિસ્તારમાં જે ભૂમિહીન ખેત મજૂરો છે એનું શું? ત્યારે એ કીધું કે આપણે જમીન ટોચ પર રહેતાનો કાયદો લાવ્યા કે ગુજરાત અમારા સૌરાષ્ટ્રની અંદર 50 વીઘાથી વધારેની જમીન હોય એ જમીન સરકાર ઇક્વાયરી કરે અને એ જ ગામના ભૂમિહીન ખેડૂતોને આપી દે. એટલે લગભગ ગામની અંદર ભૂમિહીન ખેડૂતોને જમીન આપી. ત્યાર 1 કરોડ 11 લાખ ખેડૂતો થયા હતા. 100% 11 લાખ જ હતા. અમારા ગામની અંદર માનો કે અમે રાજપૂતો છીએ તો અમારા રાજપૂતના 20 ઘર કહેવાય તો આખા ગામના 20 જ ખેડૂત ખાતેદાર હતા. ક્યાં કોઈની પાસે સાહવાઈ હતી? એ તો અમારા બાપ દાદાએ આપી એટલે 100% સાહવાની વાત થઈ છે. અચ્છા, તો અમે તમને આપ્યું, દેશને અમારા વડવાઓએ રાજપાટ આપ્યું, અમે તમને જમીન આપી, તો અમારે હવે આજે હવે અનામત વાત પર તમને હવે આવું છું કે અમે આટલું આપ્યું તોય અમારા
પરિવારના છોકરા આર્થિક રીતે નબળા પડી ગયા છે તો શું એનો ભારતીય સંવિધાન જીવન જીવવાનો અધિકાર નથી? તો એને એ સરકાર પાસે નોકરી ન માગી શકે કે આજીવિકા ન માગી શકે? મેં આજે એટલા માટે નરેન્દ્રભાઈ મોદીને કાલ મેલ કર્યો કે સાચા અર્થમાં લોકશાહીના મીઠા ફળ ચાખવા માટેનો એક જ આપણું ભારતીય સંવિધાન હતું, એકતા, સમાનતા અને ન્યાય. સમાનતા એટલે શું? તમારી પાસે છે મારી પાસે નથી, તમારી પાસે છે મને આપી દો એટલે ઇક્વાલિટી થઈ જાય. તો એના માટે સૌથી પહેલા પ્રોપર્ટી સીલિંગ એક્ટ, જે રીતે તમે રાજના ક્ષત્રિયો પાસેથી ને દરબારો પાસેથી જમીન ટોચ મર્યાદાનો કાયદો લાવ્યા અને બીજા લોકોને મુખ્ય ધારામાં માટે તમે જમીન આપી, બરોબર? તો હવે ભારતની અંદર 1950 પછી બંધારણ પછી જેની પાસે પ્રોપર્ટી વધી ગઈ એનો સર્વે કરો અને જેની પાસે પ્રોપર્ટી નથી એનું નામ અલગ કરો અને એને ઇક્વાલિટી લાવવા માટે એ લોકોને રાજકીય, સામાજિક અને આર્થિક રીતે એને દરજ્જો આપી દો. એમને કાયમી નોકરી આપો, એમને વિધાનસભામાં ટિકિટ આપો. તમે વિચાર કરો, મિત્તલબેન પટેલ વિચરતી જાતિ માટે કામ કરી રહ્યા છે, ભલે એમને આર્થિક મદદ બીજા જ કરે છે અને કરે, વૈષ્ણવ તો એને કઈ જે પીડ પરાઈ જાય. તો મેં મિત્તલબેન આજે જ લખ્યું, તો તમે પ્રધાનમંત્રીને લખો જ ખરા કે વોટ મિનિંગ ડેમોક્રેસી, ક્યાં છે આમાં સમાનતા? 100%. અને મેં એ અંદર લખ્યું કે પ્રધાનમંત્રીજી આજે દેશમાં એક વર્ગ એવો છે કે જ્યાં મોટા મોટા બંગલા છે પણ એની પાસે રહેવાવાળા માણસો નથી, મોટા મોટા ફ્લેટો ખાલી પડ્યા છે, અને એક વર્ગ એવો છે કે જેની પાસે માણસો છે એને બિચારાને રહેવા માટે ઘર નથી. જ્યાં ઘર છે ત્યાં માણસો નથી, જ્યાં માણસો છે ઘર નથી. એક વર્ગ તમને કહું અમદાવાદમાં ઘરમાં જમતો નથી, હજારની ડીવ્સ હોય તો લાઈનમાં ઉભો છે, અને એક વર્ગના ઘેરે અત્યારે જમવાનું નથી. મુકુલ મળીને સમસ્યાનું સમાધાનની વાત કરી, જેમ ખેડૂતો આંદોલન કરે, સમસ્યાનું સમાધાન શું? તમે કીધું કે ભાઈ સરકાર માનવા તૈયાર નથી, 4 ગણા આપવા તૈયાર નથી, જે માંગો તમે કરી ભાડું આપો, આપો, પાર્ટનરશિપમાં આપો, એ કંઈક આપવા તૈયાર નથી, તો સમાધાન શું? સમાધાન એક જ થાય, જ્યારે ભારત લોકશાહી દેશ ઉપસેરે બહાર આવ્યો અને ત્યારે અંદરથી સ્વયં દેશ પ્રેમ જાગ્યો અને દેવતરણ નાનજી નામની શાખા દેના બેંક, દેવતરણ નાનજીએ કહી દીધું કે મારી પ્રોપર્ટી છે એનું રાષ્ટ્રીયકરણ કરો. ઇન્દિરા ગાંધીને સામે આપીને કહી દીધું. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર છે ને એમના પત્નીએ એ વખતના જમાનામાં 2000 કરોડની પ્રોપર્ટી હતી, આપી દીધું, જાઓ લઈ જાઓ. તો એ અત્યારે ભાવનગરના મહારાજાના દીકરાનું આ જનતાએ એનું બહુમાન કરવાનું જોઈએ. વડાપ્રધાને સરદારની બાજુમાં એમનું સ્ટેચ્યુ મૂકવું જોઈએ. ત્યાં મ્યુઝિયમ બનાવી રહ્યા છે, ખબર નહીં કેટલા સમયથી, ક્યારે શું કામ એનો કોઈ મતલબ નથી. અને અમે મૂર્તિ પૂજામાં માનતા જ નથી, એમની વિચારની વાત છે. મોદી સાહેબને મેં ભગતસિંહની ચોપડી આપી છે. સમગ્ર દેશમાં અને રાષ્ટ્રમાં જો તમારે લડત જીતવી હોય તો પહેલા ભગતસિંહને વાંચવા પડે, ચાહે જેતપુર વાળો હોય ચાહે તમે હોય. લડાઈ શેની છે કે દેશની આર્થિક સંસાધનનો જમીન, ખેડૂતોની જમીન અદાણીને અને અન્ય કંપનીને સરકાર આપે છે. ખેડૂતો એમ કહે છે કે આ જમીન અમારી છે, અમારે તમને આપી નથી. લડત એ જ છે. બિલકુલ. અચ્છા, ભગતસિંહનું લડત શું હતું કે દેશના આર્થિક સંસાધનનો હિસ્સો દેશને સરખા ભાગે વહેંચી દો. તો જે અદાણી નફો કરે છે એ નફો 50,000 ખેડૂતોને સરખા ભાગે વહેંચી દો, કોઈ આંદોલન ન થાય. હા, બરાબર છે. વહેંચી દો. મારું બાપનું અને તારું મારું હિયારું, આવી કેવી લોકશાહી? મારું તમારું હિયારું, મારું છે મારા આગવા બાપનું. સાહેબ, તો પછી હવે આગામી દિવસોમાં કેવી રણનીતિ છે બાપુ? કેવી? બહુ સરસ. આગામી દિવસોમાં અમારી ક્ષમતા પ્રમાણે જાગૃતિ તો ઘણી આવી ગઈ છે, વધારે પડતી જાગૃતિ. ભાગલાવાદી રાજનીતિની સામે બધાને એક કરવા પડશે. ભાગલાવાદી રાજનીતિ સામે બધાને એક કરવા છે. અને ત્રીજી વસ્તુ
કે જે પીડિત લોકો છે એમને ખુદ બહાર આવવું પડશે. બીજા નહીં લડી શકે એની લડાઈ, જાતે લડવી પડશે જાતે લડાઈ. હા, જો એવું માનીને બેઠા હોય બાકી ખેડૂતો કે ભાઈ ભરતસિંહ કરશે તો અમે જઈશું, તું નહીં, જાતે ભરતસિંહ બનવું પડશે. અમે सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं. अपनी आज़ादी को हम हरगिज मिटा सकते नहीं. અમારે ટિકિટ લેવા માટે, પૈસા લેવા માટે, છોકરાને ભરતી કરવા માટે અમે મહેનત ન થઈ, મહેનત ચોખ્ખા થઈ. અમે નરેન્દ્રભાઈ મોદી સાથે પણ અમે વાટાઘાટ કરી હતી, સોનિયાજી સાથે પણ વાટાઘાટ કરી હતી, નામદાર સર્વોચ્ચ અદાલતમાં પણ ભારતીય સંવિધાન અધિકાર માટે અમે હજી વાટાઘાટ કરી રહ્યા છે. અને કોર્ટ ચુકાદો આપે તો વાટાઘાટ તો કરવી જ પડશે ને. બિલકુલ બિલકુલ, એમાં અમે વિરોધ કરતા જ નથી. પણ આ દેશના આર્થિક સંસાધનનો હિસ્સો સરકાર ભાગે હોવો જોઈએ. તમારી 20 વીઘાની જમીન ઓછામાં ઓછા 22 કરોડ રૂપિયા થાય, એમાં તમારા 8 વીઘામાં થાંભલા આવે, તમારે વાંસ નાખવાવાળાને કંઈ રહે નહીં. એ તમારે સમજવું પડે. પછી કોઈન્ટવાળા 18 લાખમાં સમજી જાય, અને મોરબીવાળા 70 લાખમાં સમજી જાય, અને કચ્છવાળા 12 લાખમાં સમજી જાય, અને અમારા રરોળવાળાને તો 9 લાખમાં પતાવી દીધું, 9માં પતાવી દીધું. પછી અમારે કઈ કંકોડો ન મળ્યો. દ્વારકાવાળાને 70-72 લાખમાં પતી ગયું. એ ઓલા નીલક પણ પત્યું નથી અદાલતે. પણ અદાલતે એક જાતનો અદાલતમાં અમે જીતી ગયા હતા. હવે આ તમને કહું છું, રાષ્ટ્રવાદી વાત કરો છો, દેશની 18 વીમા કંપનીઓ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની અંતર્ગત ગુજરાતના 19 લાખ ખેડૂતોએ વીમાનું પ્રીમિયમ લીધું હતું 2016 થી 2020 સુધી. હાઈકોર્ટમાં અમે લડ્યા, હાઈકોર્ટે ચુકાદો આપ્યો. તો એ બાબતે કેમ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ વાળાને વાત મારે કહેવું છે, કોંગ્રેસ વાળાને અને આપ વાળાને બેને કહું છું કે મેં તમને લખ્યું હતું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો હાઈકોર્ટનો ચુકાદો માટે કેમ તમે ફેબ્રુઆરીના બજેટ વિધાનસભા સત્રમાં સવાલ ન કર્યો. ચાહે જિજ્ઞેશભાઈ મેવાણી હોય કે ચાહે આપ વાળા બધા મારા મિત્રો જ છે, મેસેજ કર્યો હતો લખીને તારીખ સાથે. ધવલસિંહ ઝાલાને લખ્યો હતો અને ભાજપના મારા મિત્રને લખ્યો હતો. ગણીબેન ઠાકોરને તે લોકસભામાં આ પ્રશ્ન ઉઠાવવા કર્યું હતું. શક્તિસિંહ ગોયલને કીધું હતું કે સુપ્રીમ કોર્ટની SLP નંબર 19/910 ખેડૂતોના આપઘાત અટકાવવા માટે ગુજરાત સરકારની શું નીતિ છે, કેમ ન બોલ્યા? પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનું અંતર્ગત કેમ કોઈ બોલ્યા નહીં? મહેશભાઈ કચ્છવાળા મારી સાથે ડિબેટમાં અવારનવાર કહેતા હતા ડંકાની ટોચ ઉપર પૈસા અપાવશું, ડંકાની ટોચ ઉપર પૈસા અપાવશું. વિજયભાઈ રૂપાણી સરકાર હતી ત્યારે. તો અત્યારે કેમ બધાના મોઢા સિવાય ગયા? કંઈક મામો આપી દીધું. એટલે અમને બીક એવી છે, બીક એવી છે કે અદાણીનો તો મોટું ક્યારે છે. મોદી સાહેબ કહી દે કે જ્યાં જ્યાં આંદોલન ચાલે છે આંદોલન કરતા કહી દો કે બધાને એક વિધાનસભામાં ટિકિટ અને ચૂંટણીનો ફારો. તો શું કરવાનું? તો શું કરવાનું? તો શું કરવાનું? આ શું થયું હતું? અગાઉ આપણે આંદોલન જોયા હતા ને, પાટીદારના આંદોલનમાં છે હાર્દિક આજે ધારાસભ્ય છે. હાર્દિકભાઈ અનામત આંદોલન કરતા હતા, ને અમારા શું નામ અલ્પેશ ઠાકોર, એ ઠાકોર સમાજને લઈને આગળ વધતા હતા, એ અનામત બચાવવા માટે હતા. હવે અનામતે ન બચી અને બે અમે બની ગયા. આવ ભાઈ હરખા, આવ ભાઈ હરખા, આપણે બે હરખા. એ એમની વ્યક્તિગત વાત છે, આપણે એનો વિરોધ નથી કરતા. પણ મારું કેવું એવું છે, આજે અત્યારનું બહુ મહત્વનું ડિબેટ છે. હું બહુ જ મોજમાં છું કે આ દેશ હજી આઝાદ નથી થયો. આર્થિક રીતે ગુલામી છે, આર્થિક અને માનસિક. આર્થિક ગુલામી તો સહન કરાય. અમે આર્થિક રીતે હતા તો અમે કદાચ પૈસા ન હોય તો હાલી ના આવ્યા, એને ન પણ માનસિક જે ગુલામ થાય ને, માનસિક ગુલામ. અમારી જીત સેવા છે, અમે માનસિક ગુલામ નથી. કહી દેવી છે કે કિતની તેરી જેલ હે ઊંચી, દેખી ઓર દેખેંગે, આખરી દાવ હમારા હે, જીતેંગે ભાઈ જીતેંગે ભાઈ. હાર્દિક પટેલના કેસ લાગ્યા તેવા જ અમારા ઉપર ટાટા લાગ્યા હતા, તો અમે ઝૂક્યા નહોતા. અને જો અત્યારે ફરવી છે કદર છે ને, પણ હું ચૂંટણીમાં ભૂલું કોઈ મત ન, કારણ કે તમારે 100% એક જો બાપુ બદલાઈ ગયા કે આવી ગયા ચૂંટણી ના, એટલે અપક્ષ ઉભો રહે તો એનો એટલે કહેવાનો મતલબ શું છે કે દુનિયા તણા દોરંગના ધોખા કદી ધરશો નહીં. આ દુનિયા દોરંગી છે, એનો ધોખો કોઈ મનમાં લેવાય. ઘડીકમાં વાહવા કરે અને ઘડીકમાં કૂવામાં નાખે.
જે ધારાસભ્યો કાલ ખેડૂતોને ગાળો દીધો એને લોકોએ મત આપ્યો કે ન આપ્યો? 100%. અત્યારે ફૂલહાર પણ કરશે, જોજો ને, હા, કંઈ ફૂલહાર કામ થાય પણ ને, કરશે. ફૂલહાર પણ કરશે. તમે વિચાર કરો કે મોરબીના રાજમાતાએ હમ, 1 કરોડથી વધારે લોકોને દાન આપ્યું. હમ, તો મોરબીના એ રાજમાતાનું મોરબીના લોકોએ બહુમાન કર્યું નહીં કર્યું. અને ભાજપના તમામ આ ધારાસભ્ય વાળા કેટલું બહુમાન કર્યું. હમ. અમુકને ગોરે જોખ્યા હતા, 100%. ગોરે જ કોક નેતાના ગોર ઉપર જોખ્યા હતા. તમારે જોખવા પડે રાજમાતાને મોરબીના કે જેને આખું મોરબી બંધાયું, મોરબી આપ્યું, અને તેમ છતાં એ જે ઝૂલતો મિરર તૂટ્યો એમાં પોતાના બોમ્બેથી બધાને પૈસા આપ્યા. પૈસા. તો એની કોને કદર કરી? હમ, આ ગોંડલના મહારાજા સર ભગવતસિંહની કોને કદર કરી? હમ, અમારા મહારાજા ભરત ચોરાઈ ગયા હતા પટેલના, અને મહારાષ્ટ્રના ગવર્નર હતા. હમ, કોકે કીધું કે જા બાપુ પાસે. બાપુ કે શું? તો બળદ ચોરાઈ ગયા. કે લે હાલે 5,000 રૂપિયા, એ વખતે 5,000 રૂપિયા અને બળદ લઈ આવશે. હમ, એટલે કહેવાનો મતલબ એ વખતે નૈતિક મૂલ્યો, જવાબદારી હમ. અને આદર્શવાદ હતો. આદર્શ વાત. અત્યારે હું કોમેન્ટમાં જોઉં છું કે એક કેક અનામત હટાવો તો પાછું બીજો કહે છે કે તમારી દીકરીઓ અમને આપો. હમ, હવે એને નાને શું લેવા દેવા? હમ, એક જણો કહેશે કે ભાઈ અનામત આપો, પણ એવું કેમ નથી કહેતા કે આર્થિક સંસાધનનો હિસ્સો અમને આપો? હમ. દેશના એસટી, એસસી, ઓબીસી, દરબાર કે પટેલો કે વંચિત, બીજું વાલ્મીકીને કોઈ સંભાળતું જ નથી. સમગ્ર 5,000 વર્ષોથી સૌથી જો દબાયેલા કુચલા. આર્થિક, સામાજિક અને રાજકીય જો દબાયેલો વર્ગ જ વાલ્મીકી સમાજ. વાલ્મીકી સમાજ માટે અમે ગૌરવ સાથે કહેવી છીએ કે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં ઝાડુ છોડો, બંદૂક પકડો, ઝાડુ છોડો, લેપટોપ પકડવાની વાત સાથે અત્યારે 7,500 કામદારોને જે 35,000 પગાર લીધા છે ને, એ અમે આંદોલન કર્યું હતું. કારણ કે એ વાલ્મીકી સમાજે રા નવઘણને બચાવ્યો. એની સામે ઇતિહાસ છે, દલિતોનો ઇતિહાસ છે, દલિતોએ આંદોલન કર્યું છે, અને એના માટે આ દેશ ટકી રહ્યો છે. એટલે આપણે જાતિને આધારે વ્યાચવાને બદલે બધા એક થાય અને લડવી તો. પણ ગુજરાતમાં તકલીફ એ છે કે દરબાર બધાને થવું છે, પણ દરબાર કોઈને ગમતા નથી. અચ્છા, દલિતો, આદિવાસીઓ, કોળીઓ પાસેથી ખેતરનું કામ કરવું છે, પણ એ એમને ગમતા નથી. મજૂર વર્ગ વગર હાલવાનું નથી, પણ મજૂર વર્ગ આ મૂડી વધીને ગમતો નથી. એટલે રોબોટ લાયા, પણ રોબોટ કાયમ હાલે. એટલે મારી વિચારધારા પ્રશ્ન એ જ છે કે આ દેશના આર્થિક સંસાધનનો હિસ્સો વંચિતો, ગરીબો અને છેવાડાના લોકોને હોવો જોઈએ. એમાં જ્ઞાતિ ધર્મ આવે જ નહીં. બિલકુલ, બિલકુલ. રાજા હરિશ્ચંદ્ર તે શમશાનમાં પેલું કામ કરતા હતા. એટલે કામને કોઈ દિવસ નીચું ન કરવું જોઈએ. અને જેની પાસે ઓડી ગાડી હોય એને અનામત માંગવા નીકળવું એ ખોટું છે. ઓડી લઈને અનામત આપો, અનામત આપો, અનામત આપો દિલ્હી સુધી, એ ખોટું છે. સ્વાભાવિક છે કે જે રીતે બાપુએ ઘણી બધી વાતો કરી, મૂળ વસ્તુ એ છે કે ખેડૂતોનું આંદોલન અત્યારે ચાલી રહ્યું છે, સફળ નથી થઈ રહ્યું. સરકાર સાંભળી નથી રહી, એટલા માટે હું કહું છું કે સફળ નથી થઈ રહ્યું. ખેડૂતોનો રોષ વધી રહ્યો છે, એની અંદર અનામતની વાત પણ આવે છે, એની અંદર અલગ અલગ જે જાતિઓ છે એને લઈને પણ વાત આવે છે. એને લઈને વાત એ પણ આવે છે કે જે ધારાસભ્યોને લોકો મત આપીને જીતાડે છે, વિધાનસભા મોકલે છે, એ ધારાસભ્ય ગાળો પણ આપે છે ખેડૂતોને. એની અંદર એ પણ આવે છે કે ઉપવાસ આંદોલન પતી જાય છે, બહારના જે ખેડૂત આગેવાનો એ પણ આવી રહ્યા છે, છતાં હજુ પેટનું પાણી હલતું નથી. સવાલ એટલું જ છે કે લોકો જાતિમાં વહેંચાયેલા છે, આર્થિક સંસાધનો નથી, એટલે પણ આર્થિક સંઘર્ષ થાય છે. મૂળ વાત એટલી જ છે કે જો આર્થિક રીતે તમામને એક જેવું કરવામાં આવે તો સમસ્યાનું સમાધાન થાય. પણ મૂળ વસ્તુ ફરીને ત્યાં અહીંયા જ છે કે અદાણી હોય કે અંબાણી હોય, એમની વીજ લાઈન નીકળે છે, પણ સરકાર ખેડૂતોના બદલે તેમની સાથે દેખાય છે, અને એ જ ખેડૂતોને અત્યારે કઠી રહ્યું છે. બાબુ, આ પાયા આપણે કંઈ કેવું તો કહી લો. અત્યારે તું મેં કર્યા વગર તમામ ખેડૂતોના દેવા નાબૂદી, કૃષિ નીતિ, કૃષિ પંચ, કૃષિ આયોગ
અને ટોટલ બજેટના 50% બજેટની રકમ ગ્રામીણ વિસ્તારમાં ફાળવવામાં આવે અને સાથે સાથે આ વીજ પોલની સમસ્યાને લઈને ગુજરાતના ગામે ગામથી એક ખેડૂતોનું મહા જનયાત્રા આપણે શરૂ કરવી અને ગામડે ગામડેથી ખેડૂતો ખેતી સાથે સંકળાયેલો બહોળો વર્ગ મજૂર વર્ગ પણ છે, એમની પણ સમસ્યા છે. તો આપણે સાથે મળીને આ દેશના અને રાજ્યના ખેડૂતોની અને ખેડૂત સાથે સાથે બહોળા વર્ગની મૂળ સમસ્યાનો ઉકેલ લાવવા આપણે એકી સાથે બહાર નીકળવી. ગાંવ ગાંવ સે ઉઠો, બસ્તી બસ્તી સે ઉઠો, ઇસ દેશ કી सूरत को बदलने के लिए उठो. હવે આપણી સુરત બદલવા માટે આપણે જ ઉઠવું પડશે. ઇન્કલાબ જિંદાબાદ. તો આ સમગ્ર કાર્યક્રમ આપને કેવું લાગ્યું જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને નવા ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. બીજી એક મહત્વપૂર્ણ વાત કે અમારી ચેનલને સરકારે ફેસબુક પર બેન કરી છે, એટલે સ્વાભાવિક છે અમે આર્થિક સહયોગની અપેક્ષા રાખીએ છીએ. એટલે જે નીચે મારો નંબર છે એ નંબર ઉપર પણ તમે જઈને સીધું ડાયરેક્ટ અમને જે બી તમે યથાયોગ્ય આપી શકો છો. સાથે અમારું QR કોડ છે એ પણ એમાં પણ જઈને તમે અમને આર્થિક સહયોગ કરી શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.